હેલો દોસ્તો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? બધા મજામાં જઈશું. સીતારામ બધાને. હવે આજે તો આપણે ટ્રેક્ટર નવું લીધું છે, સ્ટીલ ટેક. એ લઈને આપણે આવ્યા છીએ, ભાડે આંકવા આવ્યા છીએ. અને ગૌતમભાઈની આંકવા આવ્યા છીએ. તો તમને બતાવું આપણું સ્ટીલ ટેક કેવી રીતે હાલે છે. અત્યારે હું આંકતો હતો, પછી ગૌતમભાઈને એક ઉથલ આંકવા દીધું ને, એટલે ગૌતમભાઈ કે આ તો મજા આવે, સારું, બહુ મજા આવે, મને આંકવા દો. એટલે આપણે ગૌતમભાઈ ત્યાં આંકવા આવ્યા છીએ. ગૌતમભાઈ મોટા ટ્રેક્ટરના ડ્રાઈવર છે, એટલે એને વાંધો ન આવે, આંકીએ કે. એટલે ટ્રેક્ટર ક્યાં વધારે આંકવાની મજા આવે છે. હાવ ઇઝી ટ્રેક્ટર ને સરસ ટ્રેક્ટર છે, ને કામે સારું કરે છે. એટલે ગૌતમભાઈને આંકવા દીધું છે. અને તમને બતાવું મિત્રો, કપાસમાં કેવી સરસ પાંહ કરે છે ને કેટલું સરસ રીતે હાલે છે, આપણે જોઈ. જો આ પાંહ કરી દીધી છે ટ્રેક્ટરે કપામાં, એટલે સરસ રીતની પાંહ થઈ જાય છે. અને આપણે 28નું સેન્ટર છે ટ્રેક્ટરનું, એટલે કપાસમાં કાંઈ નુકસાન થતું નથી. જો 1 રૂપિયા ભારે ક્યાંય નુકસાન નથી થતું, પાટલામાં અંદર જ હાલ્યું જાય. ને આ ગૌતમભાઈનો કપાય સરસ છે. એક ખેતર સામે જો આ પૂરું કર્યું કપાસનું, અને આવા બીજા ખેતરમાં આપણે આવતા રહ્યા છીએ. આપણું ટ્રેક્ટર ઉથલ વળવા ગયું છે, એટલે આવે એટલે બતાવું પાછું ટ્રેક્ટર હોતન. ને જો દોસ્તો, આ કપાસ છે. કપામાં જો આમાં બધી અહીંયા સુધી આંક્યું છે આપણે આમથી, પણ ક્યાંય નુકસાની નથી થતું, સરસ રીતે હાલે છે. અને હાથીને જેટલું પાડવું એટલું પડે. જો આ સરસ, એટલી સરસ પાંહ કરી દીધી છે. જેવું હાથી પાડવું હોય એવું પડે, કંટ્રોલ આઈડોલી આવે. અને ટ્રેક્ટર આપણું 18 HP છે, સ્ટીલ ટેક, એટલે દબાઈ નહીં ક્યાંય, સરસ રીતે હાલ્યું આવે એકદમ વ્યવસ્થિત રીતે. ટ્રેક્ટર ત્યાં ઊભું રહી ગયું છે મિત્રો, એટલે ઓલો વાહે પાણો હાથી ઉપર મૂકોની સાઈડ પડી ગયો છે. કાંઈ નહીં, હાલો હું એ અહીંયા આવે પછી પાછું આપણે વિડીયોમાં તમને બતાવું આગળ. સ્ટીલ ટેક આવી ગયું છે આપણું શેઠે, અને જોઈ શકો છો ગૌતમભાઈ આપણે હાંકી રહ્યા છે સરસ રીતે. એને કહેજે નકર વિયો તા. હવે વાસુભાઈ એમ કહે છે કે મારે આખું છે ઉથલ, એટલે વાસુભાઈને જઈ એકાદી ઉથલ ટ્રાય મારી દેવો જોઈએ. વાસુભાઈને બેહાડ્યા ટ્રેક્ટર ઉપર, ઉપાડ્યું છે સ્ટીલ ટેક. કેમ ગૌતમભાઈ, ટ્રેક્ટર કેમ લાગ્યું તમને? સાચું કહેજો. સારું છે. આંકવામાં કેમ? બહુ રેડી. અને કૂતર કેવું છે? કપામાં નુકસાન કાંઈ કરે? એક તલભરનું નુકસાન નથી ને? 28નો ગાળો કમ્પ્લેટ. સરસ લ્યો. તો દોસ્તો, વાસુભાઈ 2 ઉથલ મારીને આવતા રહ્યા છે, અને પાછું ગૌતમભાઈને આપણે ટ્રેક્ટર આંકવા આપી દીધું છે. તો વાસુભાઈને પૂછી, વાસુભાઈ તમને કેમ લાગ્યું આ ટ્રેક્ટરમાં? ટ્રેક્ટર તો સારું છે, 18 HP નું છે, એટલે ટ્રેક્ટર દબાતું નથી. હા, અને હાંકવામાં સારું છે. બરાબર. શેઢા ઉપર કપાસ તૂટતો નથી, ભાંગતો નથી, ખૂંદાતો નથી. અને ટ્રેક્ટર વળવામાં પણ સારું છે. અને જો ખેડૂત મિત્રોને કોઈને લેવું હોય, હા, તો ટ્રેક્ટરમાં સ્ટીલ ટેક જ લેવાય. બરાબર. 18 HP ટ્રેક્ટર બહુ સારું છે, ખરેખર સારું છે. બરાબર. તો દોસ્તો, જો આ સિંગ આપણે ખાવા બેસી ગયા છીએ. સિંગ ઉપાડી ગૌતમભાઈની, સરસ સિંગ છે, અને ખાવા મળ્યા છીએ. વાસુભાઈ તો દાણા કેડે દાણો મળ્યા ખાવા. કેમ ખાવી પડે, સમજે ને, કે પેટમાં દુખે. સિંગ કેમ છે વાસુભાઈ? સિંગ સારી છે. મીઠી છે? કડવી છે. કડવી છે. 20 નંબર છે આ. એ તો 20 નંબર, કડવી ન હોય આ. એવું હોય. તો ટ્રેક્ટર આપણું હાલી ગયું છે મિત્રો ત્યાં, અને આપણે ઘર તરફ નીકળી ગયા છીએ હવે ટ્રેક્ટર લઈને. એટલે ટ્રેક્ટરનું કામ પૂરું થઈ ગયું છે. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.
લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.